જય અંબે વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 9 મેથ્સની અંદર આજે આપણે આગળ વધીએ તો આજે આપણે એક નવો કન્સેપ્ટ ભણવાના છીએ. ગણિતની ઘણી બધી શાખાઓ છે, એમાંની એક શાખા છે ભૂમિતિ. તો મિત્રો આજે આપણે ભૂમિતિની શરૂઆત કરવાના છીએ. આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, યુક્લિડની ભૂમિતિનો પરિચય. મિત્રો સમજવાનો પ્રયત્ન કરશું આપણે આ ચેપ્ટરમાં, કારણ કે આપણા માટે અગત્યનું ચેપ્ટર કહેવાશે. ભૂમિતિની શરૂઆત થાય છે કારણ કે આને રિલેટેડ આપણે ધોરણ 9ની અંદર ભૂમિતિના કયા કયા ચેપ્ટર છે, તો કે ચેપ્ટર નંબર 5 થી લઈને 10 સુધીના ચેપ્ટર, 5મું, 6મું, 7મું, 8મું, 9મું, 10મું, 6 ચેપ્ટર ભૂમિતિના છે. 15માંથી 6 ચેપ્ટર ભૂમિતિના છે. બીજી વસ્તુ કે તમે આ જે વસ્તુ ભણશો ચેપ્ટર નંબર 5 થી 10, એ બધાનો બેઝિક જે પાયો છે એનો ઉપયોગ આપણે ધોરણ 10ની અંદર કરવાનો છે. એનો ખાસ મહત્તમ ઉપયોગ આપણે 11-12 સાયન્સની અંદર પણ ભૂમિતિનો ઉપયોગ થશે. બરાબર. તો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ભૂમિતિ એટલે શું, તેનો ઉદ્ભવ ક્યાંથી થયો, કેવી રીતે થયો, યુક્લિડની વાત કરી છે. યુક્લિડ એક ગણિતશાસ્ત્રી હતા, તે કોણ હતું, તેનો ઇતિહાસ શું છે, એ બધી જ વસ્તુઓ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ. પ્રમાણમાં એકદમ સરળ ચેપ્ટર, આખું થિયરિકલ ચેપ્ટર છે. મજા આવશે. આની અંદરથી પરીક્ષાની અંદર શોર્ટ ક્વેશ્ચનો વધારે પૂછાય છે. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલાં પૂછીએ કે ભૂમિતિ એટલે શું. તો મિત્રો હું એવું કહું કે ભૂમિતિનું અંગ્રેજી નામ છે જીઓમેટ્રી. જીઓમેટ્રી એટલે એની અંદર બે શબ્દ સમાયેલા છે, એક છે જીઓ અને એક છે મેટ્રી. મેટ્રી છે ને લેટિન શબ્દ મેટ્રોન ઉપરથી આવેલો છે, અહીં આપણે દર્શાવેલું છે. ભૂમિતિનું અંગ્રેજી નામ છે જીઓમેટ્રી. જીઓમેટ્રીની અંદર બે શબ્દ છે, એક છે જીઓ અને એક છે મેટ્રી. મેટ્રીન છે લેટિન શબ્દ મેટ્રોન ઉપરથી આવેલો છે. મેટ્રોનનું ગુજરાતી નામ થાય માપન, અને જીઓ એટલે પૃથ્વી. પૃથ્વીનું માપન એટલે વાત કરી છે ભૂમિતિ. ખરેખર જોવા જાવ તો ભૂ એટલે તો કે આપણે કહી શકાય જમીન. બરાબર. જમીનના માપનમાંથી ભૂમિતિનો ઉપયોગ થયો છે, ઉદ્ભવ થયો છે. ભૂમિતિનો ઉદ્ભવ ક્યાંથી થયો? જમીનના માપન. જમીનના માપન માટે ઘણી બધી રીતો છે, પરંતુ સૌ પ્રથમ ભૂમિતિનો ઉપયોગ જમીનના માપનમાંથી કરવામાં આવેલો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો જમીનની વાત કરી છે, તો સાથે સાથે આપણે પિરામિડ લઈ લઉં છું. પિરામિડ 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, ત્યારે સ્કૂલની અંદર અલગ અલગ પ્રકારના ફંક્શન હોય, તો એની અંદર પિરામિડની રચના થાય છે. બરાબર. તો આ પિરામિડ છે, એ પિરામિડ અલગ અલગ પ્રકારના હોય છે. તો ગણિતની રીતે વાત કરું તો એવું કહું કે પિરામિડ છે ને એ ઘન આકૃતિ છે. પિરામિડ છે ઘન આકૃતિ છે, જેનું બેઝ એટલે કે તળિયું કહેવામાં આવે. તમે ઘણા બધા પિક્ચર જોયેલા હશે પિરામિડને રિલેટેડ, એના ઇમેજીસ ઘણા જોયા હશે. બરાબર. તો પિરામિડ એક ઘન આકૃતિ છે, જેનો જે પાયો છે ને એ અલગ અલગ આકારનો હોઈ શકે. કાં તો એ ત્રિકોણ હોઈ શકે, ચોરસ હોય, અન્ય કોઈ પણ પ્રકારનો બહુકોણ હોઈ શકે, ચતુષ્કોણ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે. પિરામિડ તો કે આપણે અહીંયા દર્શાવેલો છે, આ પિરામિડનો આડછેદ કીધો છે. બરાબર. તો આ થઈ એક નોર્મલી વાત થઈ. ત્યાંથી આપણે આગળ વધીએ તો હું તમને વાત કરું ઈસવીસન પૂર્વ 3000. ઈસવીસન પૂર્વે 3000ની અંદર બે સંસ્કૃતિ, હડપ્પા અને મોહેન્જો-દરો. આજે મોહેન્જો-દરો છે એના ઉપર તો એક પિક્ચર બની ગયું છે સંસ્કૃતિને રિલેટેડ, જે તમે જોયેલું હશે કે એ સમયની અંદર જે આ સંસ્કૃતિ મળી આવી, આપણે જોઈ, તમે ખ્યાલ હશે કે એ સમયની અંદર જે મકાનો હતા એ વ્યવસ્થિત રીતે હતા. જેની જે ભૂગર્ભ ઘટના હતી એટલે કે ગટર લાઈન હતી એ વ્યવસ્થિત હતી, અંડરગ્રાઉન્ડ હતી. બરાબર. એ સમયની અંદર આ પ્રકારની સંસ્કૃતિ હતી. તો એ સમયના જે માણસો હતા એને ડાયરેક્ટ તો ખબર નહીં જોઈએ કે આપણે આવી રીતે રચના કરવી જોઈએ. તો એનો મતલબ ત્યારે એવો થાય કે આ 3000ની ઈસવીસન 3000ની વાત કરી, એની પહેલાં પણ આની કોઈક રચના થઈ હશે, એની પણ આપણે વાત કરીએ. બરાબર. તો પહેલાં આપણે વાત કરી દઈએ ઈસવીસન પૂર્વ 3000ની અંદર જે આ બે સંસ્કૃતિ હતી, હડપ્પા અને મોહેન્જો-દરો. બરાબર. એ તો તમે ધોરણ 9ની અંદર એસએસની અંદર ભણતા હશો. વગેરેના ખોદકામ વખતે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો, આની અંદર જે બાંધકામમાં ઈંટો વપરાતી હતી તેનું માપ આપણને આપ્યું છે. તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તે ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હતો? તો કે 4:2:1 પ્રમાણમાં હતો. શોર્ટ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. બરાબર. કે મોહેન્જો-દરોના ખોદકામ વખતે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો? તો કે તમને ખબર હોવી જોઈએ, 4:2:1 પ્રમાણમાં હતો. બરાબર. તો પ્રશ્ન આવશે, સર આની પહેલા કાંઈક તો હશે ને? હા, હતું. તો એનો અભ્યાસ કરીએ. તો પ્રાચીન સમયમાં આની પહેલાંની વાત કરીએ, ઈસવીસન પૂર્વે 500 થી 800ની વાત કરીએ,
3000 અને 500 થી 800 ની વાત કરી છે. મિત્રો આ જે 500 થી 800 ની વાત કરીએ તો એની અંદર સુલભા સૂત્રના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું. સુલભા સૂત્રના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું. ક્યારે? 500 થી 800 ની અંદર. તો એનો મતલબ એવો થયો કે સાહિત્ય રજૂ થયું તો એની પહેલા પણ હજુ કંઈક ને કંઈક તો ભૂમિતિનો ઉદ્ભવ હશે જ. બરાબર, કારણ કે અહીંયા સાહિત્ય રજૂ થયું છે એનો મતલબ એવો કે આની પહેલા કોઈક જગ્યાએ ભૂમિતિનો ઉપયોગ થયો હશે. બરાબર, જોઈએ આગળ કોઈક જગ્યાએ થયો છે. બરાબર, તો આપણે આની અંદર પણ ખાસ ધ્યાન રાખશું. પ્રાચીન સમયમાં ઈસવીસન પૂર્વે 500 થી 800 ની અંદર સુલભા સૂત્ર એક ગ્રંથની વાત કરી છે. આ એક ગ્રંથ છે. સુલભા સૂત્રના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું. બરાબર, સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. ભૌમિતિક રચનાઓ, મકાન બનાવવું, ગટર લાઇનની વ્યવસ્થા કરવી. બરાબર, એટલે એનો મતલબ એક આમ કનેક્શન જોઈ શકાય કે આનું કનેક્શન હતું આની સાથે હોઈ શકે છે. બરાબર, તો બોધાયન સુલભા સૂત્ર એ સૌથી જૂનું છે. આ જે સુલભા સૂત્ર છે એના ભાગ હતા એમાંનો એક ભાગ એટલે બોધાયન સુલભા સૂત્ર એ સૌથી જૂનું છે. એની વાત કરીએ તો હવે થોડાક આપણે આગળ વધતા જઈએ તો કે તમે કોઈ મંદિરની અંદર ગયા હશો તો એ મંદિરની અંદર એક યંત્ર હોય છે, શ્રી યંત્ર. ત્રિકોણ આકાર હોય છે, આમ અલગ અલગ ત્રિકોણ ટાઈપના હોય છે, બધા ત્રિકોણ હોય છે. બરાબર, તો એ શ્રી યંત્ર છે ને એ અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજનથી 9 સમદ્વિબાજુ ત્રિકોણના સંયોજનથી એક શ્રી યંત્ર બને. બરાબર, આ જે 9 સમદ્વિબાજુ ત્રિકોણ છે એની અંદર ટોટલ 43 એટલે કે 43 ઉપત્રિકોણો આવેલા છે. કેટલા છે? 43 ઉપત્રિકોણો છે. કોની અંદર? 9 સમદ્વિબાજુ ત્રિકોણની અંદર. એટલે આ પણ એક શોર્ટ ક્વેશ્ચન થઈ ગયો, નોંધ કરી શકો છો મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ. સમજવા જેવી બાબત છે. ભૂમિતિની વાત કરીએ તો ઇજિપ્ત છે, બેબીલોનિયા છે, ચીન છે, ભારત છે, ગ્રીસ છે, ઇન્કાઝ છે ના લોકોએ વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો. વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે તો કે હા, કઈ રીતે ભૂમિતિનો ઉપયોગ કર્યો છે? મિત્રો, વરસાદ આવે એટલે ખેતરમાં જે સીમ હોય, છેલ્લે આમ છેવાડો હોય, બરાબર, તો એનું ધોવાણ થઈ જતું હોય. તો એ ધોવાણ ન થાય તો વ્યવસ્થિત રીતે એનું પ્લાનિંગ કરી નાખે કે માટીનું ધોવાણ થાય નહીં, તો એના માટે એ લોકો ભૂમિતિનો ઉપયોગ કરતા. બરાબર, અલગ અલગ રીતે ઘણી રીતે એ લોકો ભૂમિતિનો ઉપયોગ કરતા. મેં તો એક નાનું એવું તમને ઉદાહરણ આપ્યું છે. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. તો વાત કરીએ તો એક ગણિતશાસ્ત્રી હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ. ભૂમિતિનો ઉદ્ભવની વાત કરીએ છીએ. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે. ભૂમિતિનો પાયોનિયર, ભૂમિતિનો મેન હેડ કોણ? તો કે થેલ્સ. કોણ? થેલ્સ. થેલ્સ ક્યાંના હતા? ગ્રીક ગણિતશાસ્ત્રી હતા. શા માટે એને ગણિતના પાયોનિયર ગણવા, ભૂમિતિના પાયોનિયર ગણવામાં આવે છે? તો કે સૌ પ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ થેલ્સ ગણિતશાસ્ત્રીએ કરેલો, માટે થેલ્સને ભૂમિતિના પાયોનિયર ગણવામાં આવે છે. ઓકે, થેલ્સને ગણિતના પાયોનિયર ગણવામાં આવે છે કારણ કે તેને સૌ પ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ કર્યો હતો. શોર્ટ ક્વેશ્ચન છે. આ ચેપ્ટર મેં કીધું એ પ્રમાણે આની અંદરથી બધું જ શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને પરીક્ષામાં પૂછાય. ઓકે, ચાલો ત્યારબાદ સૌથી મોટી વાત કરીએ થેલ્સની વાત કરીએ તો વર્તુળ તેના વ્યાસ દ્વારા વર્તુળની વાત કરીએ. વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગ કરે છે. આજે સાબિત કર્યું એ ગણિતશાસ્ત્રી સૌ પ્રથમ હતા થેલ્સે એવું સાબિત કરી દીધું હતું કે જે વર્તુળ હોય એના વ્યાસ દ્વારા 2 સરખા ભાગ થાય છે તે વિધાનની સૌ પ્રથમ સાબિતી કોણે આપેલી? તો કે થેલ્સે આપેલી. થેલ્સના આપણે સાંભળજો, થેલ્સનો એક ખ્યાતનામ વિદ્યાર્થી હતો જેનું નામ હતું પાયથાગોરસ. થેલ્સનો વિદ્યાર્થી હતો કોણ? તો કે પાયથાગોરસ. લેટેસ્ટ તમે વધારે સાંભળેલું નામ છે પાયથાગોરસ. બરાબર, હવે વાત કરીએ થેલ્સની વાત કરી દીધી મેં. થેલ્સ ઉપરથી આપણે યુક્લિડ ઉપર જઈએ. યુક્લિડ કોણ હતા? તો કે હવે આપણે એની વાત કરીએ. મિત્રો, યુક્લિડ છે એ ઇજિપ્તની વાત કરીએ. ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાખામાં ગણિતના શિક્ષક હતા. યુક્લિડ ગણિતના શિક્ષક હતા. કઈ જગ્યાએ? તો કે ઇજિપ્તમાં. કઈ જગ્યાએ? ઇજિપ્તમાં. ક્યારે હતા? તો કે સાંભળજો, યુક્લિડે ઈસવીસન પૂર્વે 300 ની વાત કરી. આપણે મોહેન્જોદડો તો કે 3000માં, સુલભા સૂત્ર તો કે 500 થી 800. એની પહેલા યુક્લિડ હતા. યુક્લિડે
ઈસવીસન પૂર્વે 300 સુધીમાં જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું હતું. એટલે એનો મતલબ એવો, ગણિતની અંદર જે જ્ઞાન હતું એ બધું કોણે એકત્રિત કરેલું હતું? મોસ્ટ ઓફ જ્ઞાન યુક્લિડે. ક્યારે? 300માં, ઈસવીસન પૂર્વે 300 ની અંદર. બરાબર છે. તો આ યુક્લિડે ગણિતના આ જ્ઞાનને, તેનું એક પુસ્તક છે જેનું નામ છે એલિમેન્ટ્સ, મૂળ તત્વો અથવા ઘટકો પણ કહી શકો છો. આજે એને જ્ઞાન મેળવ્યું હતું ઈસવીસન 300ની સાલમાં, ઈસવીસન 300માં, એ બધું એને કઈ જગ્યાએ નોંધ્યું હતું? તો કે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં. તો આજે એલિમેન્ટ્સ નામનું પુસ્તક છે તેની અંદર 13 પ્રકરણોમાં તેને વિભાજિત કરેલું છે આ જ્ઞાનને. એણે જે જ્ઞાન એકત્રિત કર્યું હતું એના ઉપરથી એણે એક ગ્રંથની રચના કરી. એ ગ્રંથનું નામ આપ્યું તેણે એલિમેન્ટ્સ. એનું ગુજરાતીમાં મૂળ તત્વો અથવા તમે ઘટકો પણ કહી શકો છો. એ જે તત્વો છે, એ જે બુક છે, જે ગ્રંથ છે, તેને ટોટલ 13 પ્રકરણમાં વિભાજિત કરેલું છે. કેટલા પ્રકરણમાં? 13 પ્રકરણમાં વિભાજિત કરેલું છે. ઓકે, ચાલો હવે તો કે આજે યુક્લિડ છે, આજે યુક્લિડ છે તે યુક્લિડની કેટલીક વ્યાખ્યાઓ છે, પ્રમેયો છે, પૂર્વધારણાઓ છે અને સ્વયંસિદ્ધ સત્યો છે. એ આ જે 4 વસ્તુઓ છે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છીએ. તે જોઈએ કે યુક્લિડે કઈ કઈ માહિતી આપણને આપી, કયા પ્રમેયો આપ્યા, કયા સ્વયંસિદ્ધ સત્યો આપ્યા, કઈ પૂર્વધારણાઓ આપી, કઈ વ્યાખ્યાઓ આપી. એ બધી જ વસ્તુઓ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. બરાબર. એટલે આમ જોવા જાવ તો જોજો, પાયથાગોરસ ગણિતશાસ્ત્રી આવ્યા, થેલ્સ આવ્યા, યુક્લિડ આવ્યા. થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી કોણ હતું? તો કે પાયથાગોરસ. કન્ટિન્યુ વાત કરું તો પહેલા આપણે વાત કરી સંસ્કૃતિ, 2 સંસ્કૃતિ, હડપ્પા અને મોહેન્જોદડો. ક્યારે? ઈસવીસન પૂર્વે 3000માં. ત્યારે ખબર પડી કે ભૂમિતિ અગાઉ કંઈક હશે તો ખરા જ. પછી એની શોધ કરતાં કરતાં આગળ વધ્યા ત્યારે ખબર પડી કે 500 થી 800 ની અંદર સુલભાસૂત્ર નામનું એક ગ્રંથ હતો, તેની અંદર આ બાંધકામને રિલેટેડ સાહિત્ય બધું હતું. ત્યારે પણ ખબર પડી કે આની આગળ કોઈક તો હશે જ. તો ત્યારે જાણવા મળ્યું કે કોણ હતું? તો કે યુક્લિડ. ક્યારે હતા? ઈસવીસન પૂર્વે 300 ની અંદર હતા. બરાબર. ત્યારે તેણે શું કરેલું? તો કે ગણિતનું જેટલું જ્ઞાન હતું એની પાસે બધું એકત્રિત કર્યું. એમાંથી એણે એક ગ્રંથની રચના કરી. એ ગ્રંથનું નામ હતું એલિમેન્ટ્સ. એની અંદર ટોટલ કેટલા પ્રકરણોમાં વિભાજિત કરેલું છે? તો કે 13 પ્રકરણની અંદર વિભાજિત કરેલું છે. બરાબર. તો આ જે યુક્લિડ છે, જે યુક્લિડ છે તેને કઈ કઈ વ્યાખ્યાઓ આપી છે? આગળ વધીએ તો તેના સ્વયંસિદ્ધ સત્યો કેટલા છે, પૂર્વધારણાઓ, પ્રમેયો, તો બધાની વાત હવે આપણે આ ચેપ્ટરની અંદર ધીરે ધીરે શરૂ કરીએ. ઓકે, ચાલો તો વાત કરીએ યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો, પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યોની. તો એની અંદર મિત્રો આપણી પાસે પહેલું છે અવ્યાખ્યાયિત પદો. મિત્રો જે યુક્લિડ હતા ને, યુક્લિડ એણે બિંદુ, રેખા અને સમતલને વ્યાખ્યાયિત કર્યા હતા. એટલે કે બિંદુ, રેખા અને સમતલની વ્યાખ્યા આપી હતી. પરંતુ અમુક ગણિતશાસ્ત્રી એવા હતા જેણે એ વ્યાખ્યાને માન્ય રાખી નહીં. એણે વ્યાખ્યાનો સ્વીકાર ન કર્યો. એણે વ્યાખ્યાનો સ્વીકાર કર્યો નહીં. માટે ભૂમિતિમાં જે બિંદુ, રેખા અને સમતલ છે ને એને અવ્યાખ્યાયિત પદ તરીકે લેવામાં આવે છે. બિંદુ, રેખા, સમતલ, પછી આગળ એક લખવું હોય તો અવકાશ પણ લખી શકો છો. એ 4 યુક્લિડને વ્યાખ્યાઓ આપેલી હતી, પરંતુ અમુક ગણિતશાસ્ત્રીઓએ તેનો સ્વીકાર કર્યો નથી. માટે 4 પદોને કેવા? અવ્યાખ્યાયિત પદો કહેવામાં આવે છે. બિંદુ, રેખા, સમતલ, અવકાશ. બરાબર. તો સર આ અવ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાયિત એટલે શું? તો કે એની વ્યાખ્યા આપણે અહીંયા લખેલી છે. જે પદોના અર્થ સરળતાથી એમ જ સમજી શકાય પરંતુ ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યા આપી શકાય નહીં, તેમને અવ્યાખ્યાયિત પદ કહે છે. અમુક ગણિતશાસ્ત્રી એવા હતા જે એવું કહેતા કે બિંદુ એની કોઈ વ્યાખ્યા જ નથી, એને ડાયરેક્ટ સમજી શકાય બિંદુ, તો આ બિંદુ ડાયરેક્ટ કહી શકાય બિંદુ. રેખા, સમતલ, અવકાશ એની બધાની વ્યાખ્યા યુક્લિડે આપેલી, પરંતુ કીધું એ પ્રમાણે અમુક ગણિતશાસ્ત્રીએ તેનો વિરોધ કરીને ના પાડી દીધી. એને સ્વીકાર કર્યો નહીં. ત્યારબાદ પછીથી એ જે 4 પદો છે તેને અવ્યાખ્યાયિત પદો તરીકે લેવામાં આવે છે. અવ્યાખ્યાયિત પદની વ્યાખ્યા શું? જે પદોના અર્થ સરળતાથી એમ જ સમજી શકાય અને વ્યાખ્યા આપી શકાય નહીં, તેને શું કહેવામાં આવે છે? અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવે છે. બરાબર છે. તો એવા કયા પદો છે અવ્યાખ્યાયિત પદો? બિંદુ, રેખા, સમતલ, અવકાશ. ઓકે મિત્રો, તો આટલી થિયરી આજે આપણે આજના દિવસે જોઈએ. તમને એવું લાગતું હોય કે આ શોર્ટ ક્વેશ્ચન લખવા જેવો છે, આ માહિતી યોગ્ય ઉતારવા જેવી છે, તો નોટની અંદર વ્યવસ્થિત તે જગ્યાએ વિડીયો સ્ટોપ કરીને તમે લોકો લખી શકો છો. ઓકે, હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધશું તો એની પૂર્વધારણાઓ જોઈશું, સ્વયંસિદ્ધ સત્યો જોઈશું અને અમુક વ્યાખ્યાઓ પણ આપણે જોવાના છીએ. બરાબર છે. તો આ ચેપ્ટરની અંદર આવી જ રીતે આખું ચેપ્ટર આપણું આ થિયરિકલ જ છે. ઓકે, એટલે આપણે આવી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે મિત્રો, જય અંબે.